જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ। હું છું નીરવ રબારી અને તમારું સ્વાગત કરું છું મારા આજના નવા વિડીયોમાં। તો આજે અમે છીએ દ્વારકામાં અને એનો દ્વારકાનો સફરનો પૂરો વિડીયો તમને જોવો હોય તો આગળ સુધી જોતા રહે। જય માતાજી। આ છે ભારત। 64,000 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલું આ છે સૌરાષ્ટ્ર। તો તેમાં પહેલી છે મરુભૂમિ, બીજી બાજુ પર્યાવરણ અને બીજી 3 બાજુ અરબ સાગર છે ગુજરાત। અને આપણે વાત કરવા જઈએ છીએ દેવભૂમિ દ્વારકા, જે આવેલું છે ગોમતી નદી અને અરબ સાગરના સંગમ પર। કારણ કે અહીંયા પૂજાય છે ભગવાન વિષ્ણુનો અવતાર। અહીંયા રહે છે શ્રી કૃષ્ણ, દ્વારકાના ભગવાન, દ્વારકાધીશ। ચાલો તો શરૂઆત કરીએ આજના વિડીયોની। જય દ્વારકાધીશ મિત્રો, હવે અમે નીકળીએ છીએ દ્વારકાધીશના દર્શન કરવા માટે। હવે અમે દ્વારકાધીશના દર્શન કરવા જઈએ છીએ। હમણાં તો બહુ ભીડ હશે તો અમે એમની ધજાને જ દર્શન કરશું ને અહીંયા વસ્તુ જોઈ શકો છો તમે। તો હવે અમે મંદિરના ઉપર જઈએ છીએ ફાઇનલી। મિત્રો હવે અમે 56 પગથિયા ચડે છે, તમે જોઈ શકો છો। મિત્રો અહીંયા ધજા દેખાય છે, બાદ તો ખબર થાય। તો મિત્રો અમે દ્વારકાધીશની ધજાના દર્શન કરીને હવે નીકળી ગયા છે અને હવે અમે જવાના છીએ રૂકમણી મંદિર। તો આગળ સુધી જોતા રહેજો। દ્વારકાની ગાયો જોઈ શકો છો, વાહ વાહ વાહ। બધાને લઈને જાય છે। તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ દ્વારકાધીશના દર્શન કરવા માટે। તમે અહીંયાનો માહોલ જોઈ શકો છો।
બહુ ભીડ હતી આજે 8મ હતી એટલે તો જો મારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ મળી આવતા નવા બ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ બાય.